એટલે નાનું કાજુ 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 કતરી મહાવીરભાઈ મામી એને સૂટ આપી દીધી કે ધ્રુવિશાના દાનમાં આવે ને તો મહાવીર યાર વ્યવહાર કરશે નકર કાંઈ નહીં. હા મારા હાળાની છોકરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છે. સ્વાગત છે બ્લોગમાં. બધાને જય માતાજી. આપણે કારખાના આવીને શરૂ કર્યો છે. અરવિંદભાઈ ચા પીવે છે અને સાંભળો અમારા નેટ નવા બ્લોગમાં સ્વાગત છે. આવું હાલે ભાઈ કારખાના. આપણે વ્યવસ્થિત નવો બગીચો છે. અહીંયા જોવો ઘરો ગળી ગયા ગુફા પર. હા એનો સેલો એનો સેલો અહીં ધરો. આનો સેલો હા હે ગુરુદેવ એની ઓલો દે નો વિડીયો મેકેલી મને ઈશ્વર બોલો દે એવું કે એ વિડીયો મેકેલી સ્ટમ મેકવાનો હોય મેકવાનો હોય કેમ કરાય? એકવાર કરતો એમ એકવાર કરતો એમ કેમ કરતો? આપણે કારખાના બ્લોગ ઉતાર્યો પછી કારખાના પછી ત્યાં આખો દી બ્લોગ ઉતાર્યો ને પછી કારખાનેથી અત્યારે આપણે આવ્યા છીએ ઘરે અને દેવા દવાનો છે આવડા. એટલે આ તાર થઈ ગયા આમ બધા તારથી બેઠા છે. આવડા દેવા દવા નીકળી એટલી વાર છે. તાર થઈ ગયા છે. હવે મહાવીરભાઈ મમ્મી કેમ પર જવાનું છે? મામાને ઘરે ગઈ આડા દેવા જવાના છે. ઓલા મોરસ લીધી આ દુખલે આડા ને મોરસ હવે લઈ આડાનું હવે ગયું બધું ઉડી આડા ઉડી ગયા. હવે મોરસ સાઈડ જ હાલવાનું બધા. હા ઓલા આડા હોય તો કોઈ ખાય નહીં, મોરસ હોય તો સા બનાવી નાખે તો ખરાય એમ. હવે મળીએ નિશા કોટડા જઈને. એવું લાગશે તો આપણે લાલજીભાઈ પાસે રાખવું, લાલજી શિયાળ પાસે, સવિતાબેન પાસે. આ તેમ રહી તો ઠીક છે, નકર પછી બીજા વ્લોગમાં આપણે જઈશું ક્યારેક આટો મારવા, પર્સનલ મળવા. જાવું ને સવિતાબેન પાસે જાવું ને મળવા? એ તો વાડીએ રે ગામમાં રહી છે ખબર? ગામમાં જ રહી ગીરના ઘણી વખત હોય પણ તો મળે જ તે. અમને એમ ના જાતા હોય એટલે ના ઊભા જ હોય. અમે ઊભા ન રહી બીજા થઈ સીધા કે ટેમ ન હોય એટલે ઊભા ન રહી. આપણે કાંઈ ક્યારેક સાઈન એની પાસે પર્સનલ રાખવું મળવું. તો ચાલો મળીએ આગળ. ભૂખી થઈ જાય પર ખાય જો ભૂખડ ખાય. મહાવીર આમ ગમે છે. ક્યારેક હવે આટો મારવા એમને છોડ્યું ને વાલે ચલો આપણે જઈએ. આપણે ઉષા કોટડા હું ને રનક જઈએ બે. જવું ને ઉષા કોટડા? હા અહીંયા જુઓ ધ્રુવિશાબેન હોતા હે. હા મારા હાળાની છોકરી બેન અને કાકા ધ્રુવિશા આવ. હાલો મળી ઉષા કોટડા. ફાઇનલી આપણે પહોંચી ગયા ઉષા કોટડા દરિયામાં. આપણે મંદિરે અત્યારે તો નથી જવાનું, સ્પેશિયલ તમને બતાવવા હાટું નથી અહીંયા આવ્યા આપણે. જવું આમ ઉષા કોટડા જવું એકવાર જરૂરથી વિઝિટ કરજો, આવજો જરૂરથી જોવા, માતાજીના દર્શન કરવા ઉષા કોટડા. જનક
આવું છે અહીંયા આમ મોજ જ આવ્યા કરે તમને જો આમ કુટી બુટી બધું આમ કેમ જાય વેલ્યો લેડીઝો આખે કુટી થારમાં બે થારમાં હોટલાથી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે હા જો અહીંયા બનાવે છે રોટલી શું બનાવે હે હા શું કરે રોટલી બનાવ ગુંડલા આ શું ગુંડલા કહેવાય કે પછી એ કરે બનાવી હે રોટલી બનાવી નાખવાની હે હે કેનું શાક કેવું કાજુનું કાજુ કાજુ કતરીનું શાક કેવું આમ જો આમ દેખાય કાજુ કતરીનું શાક એનું એકવાર કેતો નો બલ આવડે આ ગુંડલા કરે છે અહીંયા નવીનભાઈ છે મહાવીરભાઈ રંબે છે મળી જાય વાળ શું કામ જમવાનું થઈ ગયું છે જેને ખાય ને શાક છે જેને કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા કાજુ કરી હા, તું તો કાજુ કરી કહેતી ને ઈ જ કહેવાય જો આને કઈ ખબર ન પડતી આ કાજુ કરીને કહેતી કાજુ ગાંઠિયાનું શાક છે પીપલ હેડ નું કહેવાય એટલે નાનું કાજુ ગાંઠિયાનું શાક છે હવે. આ કાજુ કરીનું કહેતી હા મને નહોતું ખબર. એટલે આમાં અત્યારે સાહે ભરે છે આપણે ચાખી લઈ કેવું છે એમ ગાંઠિયા નાખ્યા કે એટલે મને ન કેવું બનાવ્યું એમ પછી તમને કહે ના અમારા જેઠના છોકરા હે ને તાર વિડીયો જોવે ને મને ખીજવાડે મસ્ત છે તમે એકવાર ટ્રાય કરજો ઘરે બનાવો બહુ મસ્ત શાક બને કાજુ ગાંઠિયા ઓળખાતું હતા નવા મહાવીરભાઈ ઝપટ કરે નકર મહાવીરભાઈ શાક ખાય નહીં મહાવીરભાઈને કંટાળો આવે આ નવીનભાઈ જો આટા મારે ખાય ને તને હાલ લાગ્યું શાક નવીએ મહાવીર હે નવીએ હા બેન પડખે બેહાડીને આપણે એકવાર વિડીયો બનાવીશું અમાર ભાઈ છે હો જૂનો ઈ વિડીયો બનાવે ના ના કાજુ ગાંઠિયાનું શાક સારું લાગ્યું જો આમ બધા યાર વાત કરતી કરતી ખાય છે મારી પાસે છે તો આ વિડીયો આવે લીન તો થાય શું જ હતું ઓલું ડાબ ડાબ વાતો હાલે છે એવો આપણે ધ્રુવિશાબેનને રંબાડીએ છીએ એને મામી મહાવીરભાઈ મામી એને સૂટ આપી દીધી કે ધ્રુવિશાના દાનમાં આવે ને તો મહાવીર યાર વ્યવહાર કરશે નકર કાંઈ નહીં એમ એટલે આપણે નક્કી થઈ ગયું મહાવીરભાઈનું એટલે મહાવીરભાઈનું આપણે કાંઈ ગોતવાની ઉપાધિ છે નહીં હે તાર ભાભી તો આ પાડી દીધી ભાભી આ ને ભાઈ તો એને મોટી થાય એને હાલ લાગે ના પછી કે ના દેવાની છે એમ કીધું એમ થોડું કીધું કે દેવાને મહાવીરને એમ નહીં કીધું તો કેટલા ને નીતાને જવાબ દે કે ડાકુને દે કે આપણે તો મહાવીર નાનો છે પણ હાલો ભાઈ અમે નક્કી કરી નાખ્યું ભાઈ ચાર હે કેટલા ચાર હે આમાં બધાયથી નાનું આવે અમારે નક્કી થઈ ગયું મહાવીરનું ઓ હા બે ધ્રુવિશા ત્રીજો નંબર ત્યાંથી નાનું હે ત્રણ ચાર હે છોડી એક છે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ.